હનુમાનજીની સિંદૂર શા માટે ચડે છે? પૌરાણિક કથા અનુસાર એકવાર સીતા મૈયા સિંદૂર શૃંગાર કરી રહ્યા હતા ત્યારે હનુમાનજી આવી ચડે છે અને હનુમાનજી પૂછે છે, સીતા મૈયા તમે શા માટે સિંદૂર લગાવો છો? ત્યારે સીતા મૈયા જવાબ આપે છે કે જ્યારે પણ સિંદૂર લગાવવામાં આવે ત્યારે પતિ એટલે કે પ્રભુ શ્રી રામનું, મારા સ્વામીનું આયુષ્ય લાંબુ થાય છે અને તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. આ સાંભળીને હનુમાનજીએ મનોમન વિચાર્યું કે જો થોડા સિંદૂરથી મારા પ્રભુ શ્રી રામનું આયુષ્ય વધતું હોય અને સ્વાસ્થ્ય સારું રહેતું હોય તો હું પણ મારા આખા શરીરે સિંદૂર લગાવીશ. આવી રીતે વિચારી હનુમાનજી પોતાના આખા શરીરે સિંદૂર લગાવે છે અને શ્રીરામની સભામાં પહોંચી જાય છે. શ્રીરામ પૂછે છે, હનુમાનજી કેમ તમે આમ સિંદૂર લગાવીને આવ્યા છો? ત્યારે હનુમાનજી જવાબ આપે છે કે જે સીતા મૈયા સાથે વાતચીત થઈ તે જવાબ આપે છે. આના કારણે શ્રી રામ પ્રભુ પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે કે તારા જે કોઈ ભક્ત તમને સિંદૂર લગાવશે, સિંદૂર ચડાવશે તેમના સર્વે કષ્ટ દૂર થશે. જય શ્રી રામ.